નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરાવો। બેંક ઓફ બરોડામાં મોબાઈલ નંબર તમે બે રીતે લિંક કરાવી શકો છો, એક ઓનલાઈન અને એક ઓફલાઈન। અહીંયા ઓફલાઈન મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરાવો એની પૂરેપૂરી માહિતી આપેલી છે। તો હવે જોઈએ બેંક ઓફ બરોડામાં તમારા એકાઉન્ટ સાથે ઓફલાઈન મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરાવો। જેની માટે તમારે બેંક ઓફ બરોડાની જે પણ બ્રાન્ચમાં તમારે એકાઉન્ટ છે ત્યાં તમારે મુલાકાત લેવાની રહેશે। તે મુલાકાત લઈને જે સ્ક્રીન ઉપર જે તમને ફોર્મ દેખાય છે એ ફોર્મ માંગી લેવાનું રહેશે, અથવા તો તમે રજૂઆત કરશો કે મોબાઈલ નંબર લિંક કરવા માટેનું ફોર્મ આપો તો તમને આવી રીતે એક ફોર્મ આપવામાં આવશે। તો હવે જોઈએ કે આ ફોર્મ કેવી રીતે ભરવું। તો તમે સ્ક્રીન ઉપર જે ફોર્મ જોઈ શકો છો આ ફોર્મ તમારે પૂરેપૂરું ભરવાનું રહેશે। તો ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો પહેલાં અહીં લખેલું છે એકાઉન્ટ નંબર। તો તમે જે પણ એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરાવવા માંગો છો, જે ખાતા જોડે તમે મોબાઈલ નંબર લિંક કરાવવા માંગો છો એ એકાઉન્ટ નંબર તમારે અહીંયા વ્યવસ્થિત લખવાનો રહેશે। ત્યારબાદ છે પાન કાર્ડ નંબર। જે પણ તમારો પાન કાર્ડ નંબર છે એ તમારે અહીંયા લખવાનો રહેશે। ત્યારબાદ છે બેઝ બ્રાન્ચ। હવે અહીંયા તમારી જે પણ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે એની મેઇન બ્રાન્ચ જે પણ હોય એનું તમારે અહીંયા નામ લખવાનું રહેશે, જે તમે બ્રાન્ચમાં પૂછીને લખી શકો છો। ત્યારબાદ છે કસ્ટમર નેમ। તો તમારે અહીંયા મિસ્ટર મિસિસ જે પણ હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ છે લાસ્ટ નેમ અને ફર્સ્ટ નેમ। તો તમારે અહીંયા વ્યવસ્થિત તમારું નામ લખવાનું રહેશે। ત્યારબાદ છે મોબાઈલ નંબર। હવે જે મોબાઈલ નંબર તમે એકાઉન્ટ સાથે લિંક કરાવવા માંગો છો એ મોબાઈલ નંબર તમારે અહીંયા વ્યવસ્થિત લખવાનો રહેશે, ધ્યાન રાખવું કંઈ ભૂલ ના રહે। ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ। હવે જે પણ તમારી જન્મ તારીખ છે એ તમારે વ્યવસ્થિત અહીંયા લખવાની રહેશે, જે તમારે DDMMYYમાં લખવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે કોમ્યુનિકેશન એડ્રેસ। તો તમારે અહીંયા વ્યવસ્થિત તમારું સરનામું લખવાનું રહેશે, જેમ કે હાઉસ નંબર છે એટલે તમારો ઘર નંબર છે, ફ્લેટ નંબર અહીંયા લખવાનો રહેશે। તમારો શેરીનું કોઈ નામ હોય તો તમારે અહીંયા વ્યવસ્થિત લખવાનું રહેશે, કોઈ એરિયાનું નામ હોય તો તમારે અહીંયા વ્યવસ્થિત લખવાનું રહેશે, કોઈ લેન્ડમાર્ક હોય તો તમારે અહીંયા લખવાનું રહેશે, સિટી અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ રાજ્ય અહીંયા ઝીપ કોડ લખવાનો રહેશે અને અહીંયા તમારે ઇન્ડિયા લખવાનું રહેશે। આવી રીતે પૂરેપૂરું તમારું એડ્રેસ લખવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે નીચેનામાંથી તમે કોઈ પણ વસ્તુ ઉપયોગ કરતા હોય અથવા તમારું પોતાનું હોય તો તમારે ટિક કરવાનું રહેશે। જેમ કે કાર છે, જો તમારી જોડે કાર હોય તો તમારે ટિક કરવાનું રહેશે। તમારું પોતાનું હાઉસ હોય, ઘર હોય તો તમારે એ ઉપર ટિક કરવાનું રહેશે। ડેબિટ કાર્ડ હોય તો ટિક કરવાનું રહેશે। કોમ્પ્યુટર તમે તમારા ઘરે હોય તો એની ઉપર પણ તમારે ટિક કરવાનું રહેશે। ત્યારબાદ લખેલું છે બ્રોડબેન્ડ કનેક્શન। જો તમારા ઘરે બ્રોડબેન્ડ કનેક્શન હોય તો તમારે ટિક કરવાનું રહેશે, અથવા તો તમે ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો લાભ લેતા હોય તો ત્યાં ટિક કરવાનું રહેશે। જો તમારે ટિક ન કરવું હોય તો તમે કરવું છોડી શકો છો। ત્યારબાદ લખેલું છે જો તમે જે પણ એકાઉન્ટમાં તમે ટ્રાન્ઝેક્શન કરો છો એનું તમારે એલર્ટ મેસેજ જોઈએ છે તો તમને મેસેજ ઈમેલ અથવા મોબાઈલ દ્વારા તમે મેળવવા માંગતા હોય તો તમારે અહીંયા ટિકમાર્ક કરવાનું રહેશે। અહીંયા તમે ટિકમાર્ક કરી દેશો તો જ્યારે પણ તમારા એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થશે એ તમને ઈમેલ દ્વારા અથવા મોબાઈલમાં મેસેજ દ્વારા માહિતી મળી જશે, તો તમારે અહીંયા ટિકમાર્ક કરી દેવું। ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા વ્યવસ્થિત તમારી સાઇન કરવાની રહેશે। એકાઉન્ટ ખોલાવતી વખતે જે પણ તમે સાઇન કરી છે એ વ્યવસ્થિત અહીંયા સાઇન કરવાની રહેશે, અને જે દિવસે તમે આ ફોર્મ બેંકમાં આપો છો એ દિવસની તમારે અહીંયા તારીખ લખવાની રહેશે। તો આવી રીતે પૂરેપૂરું ફોર્મ ભરવાનું રહેશે। નીચે આ ઓફિસ યુઝ માટે છે એ તમારે કંઈ ભરવાનું નથી, એ કોરું છોડી દેવાનું રહેશે। આવી રીતે પૂરેપૂરું ફોર્મ ભરાઈ જાય પછી આની સાથે તમે એક આધાર કાર્ડની ઝેરોક્સ જોડી શકો છો। આધાર કાર્ડની ઝેરોક્સ જોડીને તમે બ્રાન્ચમાં આપી દેશો તો તમારો 1 થી 2 દિવસમાં તમારા એકાઉન્ટ જોડે મોબાઈલ નંબર લિંક થઈ જશે। તો આવી રીતે તમે બેંકની મુલાકાત લઈને ઓફલાઈન મોબાઈલ નંબર તમે લિંક કરાવી શકો છો। જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।